વાલા પ્રેમી સજ્જનો, નિજાનંદનો આજ લાવો ગુરુવાર. ગુરુવારે ગુરુ ઘેર જઈએ, ગુરુ જ્યાં રાખે ત્યાં રહીએ. ક્યાં રાખે? પોતાના આત્મા સ્વરૂપમાં, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ આપે, સ્થાન આપે, કે જ્યાં હરે ગુરુ સંતો પરમ એવું વચન મૂક્યું છે, મારું પરમ ધામ છે. નિરાંત મહારાજ વાલા પ્રેમી સજ્જનો શું કહે છે? ગુરુમાને પણ નિરાંત દેશના બુકમાં એક નામ કવિ ભક્તએ લખેલું છે, મેં હમણાં વાંચ્યું, લગભગ તો ઝીણી ઝીણી ચલરી એમાં નિરાંત દેશનું સ્થાન અધિકાર વાલાને મળ્યો. પોતાનું કરવો વિચાર, પોતાનું કરવો વિચાર નિરખ નિજ નામ. નિજ નામ એટલે નિરંજન દેવ, આત્મદેવ. આત્મદેવનું સ્વરૂપ કયું તો કે બ્રહ્મરો. આત્મદેવ ક્યારેય દેહરૂપ હતા નહીં, એટલે એને અહીંયા નિરખ નિરંજન નામ, કે જે સ્વરૂપ માયાના અંજનથી અંજાતું નથી, જે ઇન્દ્રિય એના વેપારમાં છે, છતાંય ક્યારેય જેવી રીતે સૂર્ય પ્રકાશતો હોય, ઉદય થાય સવારમાં એટલે આખા વિશ્વને પ્રકાશ આપતો હોય. વિશ્વના જીવો બધા પોતપોતાના કર્મમાં હોય, પણ એમાંનો એક પણ કર્મનો દોષ સૂર્યને લાગતો નથી. એમ આ નિજ સ્વરૂપને નિર્મળ કહ્યું છે, જીવાત્માનો પરમ સુખ કહ્યું છે, જીવાત્માનું પરમ આનંદ કહ્યું છે, અને ભગવાનનું નિર્ગુણ નામ કહ્યું છે, નિરાકાર રૂપ કહ્યું છે. હરિ ગુરુ સંતનું રૂપ સ્વરૂપ ગુણ પ્રભાવ, જીવાત્માનું પરમ ધામ, પરમ આનંદ, પરમ સુખ કહ્યું છે. મનુષ્ય અવતારમાં એ લાભો લેવાય છે. એટલા માટે અહીંયા નિરાંત મહારાજ કહે છે કે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. ભૂલ્યો સિદ્ધ ભમે તો આ ભવ વિશે, આ ભવ વિશે ભૂલ્યો તો સિદ્ધ ભમે આ ભવ વિશે. આ ભવનો તો વિચાર કર, તું ક્યાંથી આવ્યો છો, તારે ક્યાં જવું છે, વળતી વેળા તારી શું હશે, વળતી વેળાનો તો વિચાર કર, આ ભવનો વિચાર કર. ભૂલ્યો સિદ્ધ ભમે તું ભવ વિશે, નથી નામ સમોવડ સાર. કે નામથી અધિક, નામ જેટલું સારમય કાંઈ છે નહીં, એને સમોવડ કાંઈ આવે એમ નથી. કોઈ એને તોલને, એની તોલ કોઈ થઈ શકે એમ પણ નથી. તો તું નામમાં સમાઈ જા, નામમાં સ્થિતિ લે, નામને જાણી લે, અને તારી સ્થિતિ, તારું સ્થાન ક્યાં બનાવ, લક્ષ પણ એ રાખ. જેને નામ ભજન, નામ સુમિરણ, નામ સ્થિતિ, પણ કયું નામ એ કોઈને ખ્યાલ આવ્યો નહીં. પ્રચલિત નામની આ વાત છે નહીં. આ તો મસ્તક સાથે મેળવાય છે. ગુરુના ચરણમાં જે સમર્પણ ભાવ આવ્યો છે જીવાત્માનો, એ પોતાનું મસ્તક આપી આ નામ મેળવી લે છે. તન, મન, ધન અને ચોખ્ખું મસ્તક. નથી નામ સમોવડ સાર, નિરખ નિજ નામ. કરે જપ તપ જોગ આરાધના. કોઈ નામ ને સમજી પોતાના નિજ સ્વરૂપને એનાથી સમજી શકતો નથી. પોતાની ખરી વાસ્તવિકતા
આનાથી ધ્યાનમાં આવતી નથી. કરે કરણીના કોટી ઉપાય, કે તું કેટલા કરણીના કોટી ઉપાય કરે છે. નિરખ નિજ નામને તેમ તેમ તપે મન તારું, કે જેમ જેમ સાધન કરસ ને એમ મન તારું તપે છે. પણ એક વાર તો કોઈ સાચા સદગુરુને ધારણ કરી લે, આશ્રય લઈ લે અને મનને ચરણમાં સ્થિર કરી આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કરી મનને, કે જે મન આદિ વ્યાધિ ઉપાધિથી તપી રહ્યો છે ને એને સમજણના ઘરમાં લાવ. એવા મનને તું સમજણના ઘરમાં લાવ. જાજી ઝીણવટથી મરણ બંધાય. શું કહે છે કે કરે કરણીના કોટી ઉપાય, જાજી ઝીણવટથી મરણ બંધાય અને કરણીના કોટી ઉપાયથી મન તપે છે. આદિ વ્યાધિ ઉપાધિમાં ક્યાંય મનને શાંતિ મળતી નથી. ઝીણી ઝીણી જણવટથી મરણ બંધાય, નિરખ નિજ નામને જે જે કરવું તે જુગતી જાણવી. જે જે કરવું પણ તું એની જુગતી તો જાણી લે. ગુરુ વચનથી કંઈક સમજી તો લે. કર્મને અકર્મને વિકર્મને સમજી લે, તારા નિજ ધર્મને સમજી લે, તારા સ્વરૂપને સમજી લે, સત્યનો માર્ગ પકડી લે, ઉત્તમ કર્મમાં આકર્મી થઈ રહે. એટલે અહીંયા વાત કરે છે એવી જુગતી તું જાણી લે, સમજી લે અને પછી સંયમ આવી જા. જે જે કરવું તે જુગતી જાણીને મુક્તિ થતા સર્વે મુક્તિ. કે જુગતી જાણીશ તો તું મુક્તિ ને પામીશ, ને મુક્તિ પામીશ એટલે તાર મૂકવું પડશે નહીં, આપોઆપ મુકાઈ જશે. પડ્યો હેડમાં તે નવ નીકળી શકે. હેડ કેને કહેવાય? પડ્યો તે હેડમાં તે નવ નીકળી શકે. કેટલાય જન્મથી જીવાત્મા લખ 84માં ફરતો આવે છે. હેડે એટલે આ દેહ, આ પાંચ તત્વનો જે જીવાત્માને આ દેહ સ્થૂળ દેહ મળે છે એને હેડ કહેવામાં. એમાંથી કદાચ પશુના દેહને પામે તો પણ નથી નીકળી શકતો, વાઘવરુના દેહને પામે તો પણ નથી નીકળી શકતો. મનુષ્ય અવતાર એનો કર્મ બંધન હોય, ખૂબ પ્રારબ્ધ હોય, સુખ દુઃખ પુણ્ય અને પાપનો, તો બે ભોગવવા માટે પણ એને મનુષ્ય અવતાર લેવો પડે. ક્યાં મળે, કેવું મળે નક્કી નથી. ક્યારેક આંધળા લૂલા બેરા લંગડા, ક્યારેક એવા કર્મથી બંધાયેલો તો ભોગવવા માટે મનુષ્ય અવતાર મળે. ક્યારેક જ્યાં ખાવા પીવા મળતું નથી, ભૂખ તરસ વેઠવા પડે છે, તેવી જગ્યાએ પણ મનુષ્ય અવતાર મળે. એમ અવતારમાં પાછો કર્મથી બંધાતો જાય છે વધુ ને વધુ. એટલે અહીંયા મહાત્મા જીવાત્માને ચેતવે છે કે પડ્યો હેડમાં તે નવ નીકળી શકે. વાત હેડની ન કોઈને કહેવાય. નિરખ નિજ નામને આ ઊંચ નીચ કરમ હાલ હેડના. આ ઊંચ નીચ કરમ હાલ હેડના. હેડ એટલે સ્થૂળ શરીર. ઈચ્છા ઉપની તે ખીલી રૂપ. તને રૂપ મળ્યું છે ને તારી ઈચ્છાથી મળ્યું છે. પેલા તું ઈચ્છાઓ રૂપી વાસનામાં બંધાયેલો, પછી એ ઈચ્છાઓ પૂરી કરવાને માટે તારે આ દેહ લેવો પડ્યો છે. ઈચ્છા ઉપની તે ખીલી રૂપ નિરખ નિજ નામને.
સંસાર સ્વાર્થમય સગડો જાણવો, સંસાર સ્વાર્થમય સગડો જાણવો, પડ્યા ભલા રે પંડિત ભવકો, કે મોટા મોટા પંડિતો પણ આવા ભવો પટકાવનારા કૂવામાં પડેલા છે. હેડમાંથી નીકળી શકાતું આપ બળે નહીં, અને સત્યનો માર્ગ પકડી શકાતો નથી. એટલા માટે સાચા સદગુરુ શરણે પડ્યા પર ભલા રે પંડિત ભૂપ, નિરખ નિજ નામને હેડ ભાંગે તે હેલા માત્રમાં. કે તારી હેડથી તને અડગો કરી દે, હેડને ભાંગી ભૂકો કરી નાખશે અને તને કંઈક નવું રૂપ આપશે. હેડ ભાંગે તે હેલા માત્રમાં સાચા સદગુરુ શરણે જો જાય. કે સાચા સદગુરુ આત્મજ્ઞાન દાતા, મુક્તિ દાતા, ભક્તિ દાતા, મોક્ષ દાતા ને ઐશ્વર્ય દાતા કીધા છે. એવા ગુરુ વેશ ધરેલાની વાત કે હાલો પૂજાની પેટી આપી દે અને સદગુરુ માની લેવા કંઠી બાંધી દે, કાન પૂખી દે, એકાદી મૂર્તિ પૂજામાં આપી દે. ના, મુક્તિ દાતા, જ્ઞાન દાતા, મોક્ષ દાતા કીધા છે સદગુરુ. એટલે એને સાચા સદગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ભક્તિ દાતા, ભક્તિ પણ એવા સદગુરુ આપે છે, જ્ઞાન પણ એવા સદગુરુ આપે છે, મુક્તિ જીવાત્માને આમાંથી મુક્ત કરે છે અને ઐશ્વર્ય સ્વરાજ્ય સુધી પહોંચાડી દે છે. એટલા માટે કહ્યું નિરખ નિજ નામને, નિરખ નિજ નામને. સાચા સદગુરુ શરણે જો જાય, નિર્બંધ લખાવે નિજ નામને. તો સાચા સદગુરુ કેવા હોય છે એ તો આપને અનુભવ છે પ્રેમમૂર્તિ મળ્યાથી. કે નિર્બંધ એટલે ગુરુદેવને બંધી છોડ તરીકે ઓળખવામાં આવે છે. સદગુરુ નિર્બંધ છોડાવે, નિર્બંધ લખાવે નિજ નામને. ગુરુ નિર્બંધ સદગુરુ મળ્યા છે તો શું લક્ષમાં આપશે? તો કે નિજ નામને લખાવશે. ગુરુ બંધી છોડ કહેવાય. શું કે છે નિરાંત મહારાજ? કે ગુરુ બંધી છોડ કહેવાય, નિરખ નિજ નામને, તો નિરખ નિજ નામને. નિરખે નામને તે તદવત જાણ. એવા તદવત નિરખે જે નામને તે તદવત જાણવા, તેમાં ભેદ નહીં રે લગાર, તેમાં ભેદ નહીં રે લગાર. શું કામ? નામ છે ને અભેદ છે, એમાં કોઈ પણ વસ્તુનો ભેદ આવતો નથી. તેમાં ભેદ નહીં રે લગાર, નિરખ નિજ નામને કહે જન નિરાંત. એવું જાણ્યું, આવું મનુષ્ય અવતારમાં તો કંઈક જાણી લે. આવું મનુષ્ય જાણ્યું ઘણું છે, પણ મૃત્યુના એક ઝાટકે ન જાણ્યા બરાબર બધું થઈ જશે. સંસારનું જાણ્યું હોય, વ્યવહારનું જાણ્યું હોય કે સંબંધમાં જાણ્યું હોય, આ બધું એક જ મૃત્યુના ઝાટકે નહીં જાણ્યા બરાબર થઈ જશે. પણ જે જાણીને તારે સાથે લઈ જવાનું છે એવું તું કંઈ જાણી લે કે જે તારા માટે મનુષ્ય અવતારમાં અજાણપણું છે. હરીથી તું વિમુખ છો અને જાણવાનું જે છે એ તારા માટે અજાણપણું છે કે જે તારે સાથે લઈ જવાનું છે. એવું તું જાણી લે. રહે નામ તણે આધાર, રહે નામ તણે આધાર. તો આવા મનુષ્યો એ સદગુરુ શરણે જાય છે તો એને સુગરા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુગરા, ગુરુમુખી, નુગરા નહીં. એટલા માટે અહીંયા વાત કરે છે બ્રહ્મ સ્થિતિની, આત્મ સ્થિતિની.
અને લક્ષ્મી કે સુગરાનું સુખ શું વખાણું, સુગરાનું સુખ શું વખાણું રે આનંદે, સુગરાનું સુખ શું વખાણું, અતિ સુગરાનું સુખ શું વખાણું, આનંદે સુગરાનું સુખ શું વખાણું, વૃદ્ધિના વેગ જેના વેગળા થયા છે, ઠરવાનું મળ્યું ઠેકાણું, આનંદે ઠરવાનું મળ્યું ઠેકાણું, આઠે પહરને નામની સંગાતે આવે ને અનુભવમાં, આઠે પહરને નામની સંગાતે, અવર ઉર્માનાયાણું રે આનંદે, સુગરાનું સુખ શું વખાણું રે આનંદે, અવરને ઉર્માનાયાણું, આતાના તેનું ને તેને તો તન નહીં, આતાના તેનું તેને તો તન નહીં, મનથી મુકાયેલા જાણું, મનથી મુકાયેલા જાણું, વિદેપણું દેહ દિસવા માત્ર, વિદેપણું દેહ દિસવા માત્ર, એવા મહાત્મા ઉરયાણું, એવા મહાત્મા ઉરયાણું, આનંદે સુગરાનું સુખ શું વખાણું, આનંદે સુગરાનું સુખ શું વખાણું, જીવન મુક્ત તો તેને કહેવાય છે, એવા સ્ત્રી પુરુષ પરમાણુ, એવા સ્ત્રી પુરુષોને મહાન આત્મા મહાત્મા માનું. વાણીએ જુઓ તો વિકાર નહીં જેમાં, અજ્ઞાન આવરણ ઉડી ગયું, અજ્ઞાન આવરણ ઉડી ગયું, સુગરાનું શું વખાણું, આનંદે સુગરાનું સુખ શું વખાણું, વાયુય ખંડિત વાણું રહે સંસારમાંની, ભીના સંસારથી રહે સંસારમાંની, ભીના સંસારથી, એવા સમજમાં સાર વખાણું, એ સમજ્યામાં સાર વખાણું, મર જીવાનો દેશ છે એવો, મર જીવાનો દેશ છે એવો, નામ સમાન નહીં નાણું, આનંદે સુગરાનું સુખ શું વખાણું, કહે નિરાંત જન
સદગુરુ કામ કેનું કહીએ કે જે શિષ્યની કામના હોય ને તો સદગુરુને લક્ષ્યમાં રાખી એ મનમાં ટેકી લે છે એટલે એની કામના પૂરી થાય છે. દાસને જોઈએ તે દુજાણું, દાસને જોઈએ આ દૂધ પીવા જોઈ પાછળ તમે સદગુરુના વાછડા છે. દુજાણ કામ ઘેનું ગાય હોય ને એટલે રોજ પોઘેણું ભરી બે એને કામ ઘેનું ગાય કહેવામાં આવે. એમ સદગુરુને કામ ઘેનું તરીકે ઉપમા સ્વરૂપ અનુપમ છે. એકેય ઉપમા કોઈ લાગતી નથી એવું સ્વરૂપ છે સદગુરુનું, પણ છતાં ઉપમા આપી છે કામ ઘેનુંની. ગુણ જોઈ ગુણથી ગર્વ છે ને, એક ગુણનો નહીં ગુણનો ભંડાર છે એટલે ગુણથી કામ ઘેનું એવી ઉપમા આપી નિરાંતમાં. દાસને જોઈએ તે દુજાણું, દાસને જોઈએ તે દુજાણું. સદગુરુ ભગવાન શ્રી સત્ય ગુરુ પ્રેમ